નમસ્કાર મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. ઇંગ્લિશની અંદર આપણી પોએમ પહેલી ધ રિવર એના બે પેરેગ્રાફની ચર્ચા એટલે કે એના ક્વેશ્ચન આન્સરની ચર્ચા આપણે કરી હતી. આજે આપણે એનો ત્રીજો પેરેગ્રાફ જોઈશું. તો ત્રીજો પેરેગ્રાફ સ્ટાર્ટ થશે દે રાઇઝ વિથ they rise with અને એ પૂર્ણ થશે ટુ સ્લીપ વન સેકન્ડ નો સોરી સેકન્ડ પેરેગ્રાફ સેકન્ડ પોએમનો છે. યસ, આપણી પ્રથમ પોએમનો થર્ડ પેરેગ્રાફ. સોરી ફ્રેન્ડ્સ, લખ્યું હોય તો ભૂસી નાખજો. ત્રીજો પેરેગ્રાફ આપણે જોવાનો છે રિવર રિવર બ્રીમિંગ રિવર. થર્ડ નંબર રિવર રિવર બ્રીમિંગ રિવર અને એ પૂર્ણ થશે પ્રાઇમ. કેટલે પૂર્ણ થશે? પ્રાઇમ. ઓકે, અહીંયા આપણે લખીશું પેરેગ્રાફ નંબર 3 એનો પ્રથમ પ્રશ્ન. તો શું છે પ્રથમ પ્રશ્ન? વોટ ડઝ બ્રીમિંગ રિવર મીન? છલકાતી નદીનો અર્થ શું થાય છે? છલકાતી નદીનો અર્થ શું થાય છે? તો મિત્રો, આપણે સારી રીતે જાણીએ છીએ કે નદી ક્યારે છલકાય. અત્યારે હાલ એવા ઘણા બધા પ્રસંગો બને છે. ઉપરવાસમાં સખત વરસાદથી આપણી નર્મદા, જે આપણી જીવાદોરી સમાન છે, એની અંદર મોટાભાગના દરવાજા ઘણી વખત ખોલી દેવામાં આવે છે. એટલે કે જ્યારે પાણી ઓવરફ્લોઈંગ થાય અથવા આપણા ઘેર આપણે ટોકરની અંદર નળ દ્વારા પાણી ભરાયું હોય તો પહેલાં તો અંદર પડશે, પણ જ્યારે એ ભરાવા થશે એ વખતે એ પાણીમાં હિલોડા આવશે એટલે કે છલકાશે. તો અહીંયા આપણે લખીશું કે બ્રીમિંગ રિવર મીન્સ એટલે કે છલકાતી નદીનો અર્થ એ થાય છે કે એન ઓવરફ્લોઈંગ રિવર એટલે કે ઉછળતી, ઓવરફ્લોઈંગ, ઉભરાતી નદી, એવો અર્થ આપણે એ બ્રીમિંગ રિવરનો લઈ શકીએ છીએ. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આપણે. નદી કઈ દિશામાં ફ્લોઈંગ કરે છે એટલે કે જાય છે? નદી કઈ દિશા તરફ જાય છે અથવા વહે છે? વહે છે શબ્દ લખીએ. નદી કઈ બાજુ વહે છે? તો આપણને ખબર છે કે મોટા ભાગની નદીઓ એ અંતે સમુદ્ર અથવા સાગરને મળતી હોય છે. તો ટુવર્ડ વોટ ઇઝ ધ રિવર ફ્લોઈંગ? ઇઝ એટલે કે વર્તમાન કાળ, એ ચાલુ વર્તમાન કાળની રચના, સાદા વર્તમાન કાળની રચના છે. તો આપણે એની અંદર ધ રિવર ફ્લોઈંગ આઈએનજી પ્રત્યે લાગે છે એટલે ચાલુ કાળમાં વાક્યને રૂપાંતરિત કરવાનું છે. ધ રિવર ઇઝ ફ્લોઈંગ ટુવર્ડ ધ ઓશિયન એટલે કે નદી સમુદ્ર તરફ આગળ વહે છે. એટલે કે અંતે એ સમુદ્રમાં મળતી હોય એટલે કે જે ઢાળ હોય એ પ્રમાણે સમુદ્રમાં મળવા, સમુદ્રની દિશાની અંદર એ વહેતી જોવા મળે છે. થર્ડ ક્વેશ્ચન જોઈએ આપણે એનો. નદીની તુલના કોની સાથે કરવામાં આવી છે? નદીની તુલના કોની સાથે કરવામાં આવી છે? નદીની તુલના કોની સાથે કરવામાં આવી છે કે ટુ whom is the river compared? કોની સાથે કરવામાં આવી છે? તો ધ રિવર is compared to
ટુ અ મિડલ એજ્ડ મેન, એટલે કે મધ્યમ યુગનો જે મધ્યમ ઉંમર ધરાવતો જે વ્યક્તિ હોય એની સાથે આ નદીની તુલના કરવામાં આવી છે. એના માટે કયો શબ્દ આપેલો હતો? મોર્ટલ પ્રાઇમ, એટલે કે વય જેની મિડલ ક્લાસમાં છે, એટલે કે આપણી 80 વર્ષની ઉંમર છે, આપણું આયુષ્ય 80 વર્ષનું છે, તો જેની ઉંમર 35 થી 40 વર્ષની છે, એટલે કે મધ્યમ યુગના મધ્યમ ઉંમરના માનવીની જેમ એટલે કે આ નદી વહે છે એવી કલ્પના આ પેરેગ્રાફની અંદર કરવામાં આવેલી છે. ત્યારબાદ એનો ચોથો પ્રશ્ન જોઈએ આપણે. કવિતામાં ફકરામાં દર્શાવેલા લયબદ્ધ શબ્દો જણાવો. ફકરામાં દર્શાવેલા લયબદ્ધ શબ્દો જણાવો. તો મિત્રો રાઇમિંગ વર્ડ્સ તો આપણે આની અંદર જોઈશું. પહેલો છે ટાઈમ, તો પ્રાઇમ, જેનું પ્રોનાઉન્સિએશન જેનું ઉચ્ચારણ સરખું થાય છે. બીજો મોશન, તો ઓશિયન, મોશન અને ઓશન એ બે શબ્દોનું પ્રોનાઉન્સિએશન સેમ થાય છે. એટલે આ બે આ કવિતાની અંદર રાઇમિંગ વર્ડ્સ આપેલા છે. હવે પાંચમો પ્રશ્ન જોઈએ આપણે. તો પાંચમો પ્રશ્ન છે એક્સપ્લેન સીમિંગ સ્ટીલ યટ ઇન મોશન, ગતિમાં હોવા છતાં, યટ ઇન મોશન ગતિમાં હોવા છતાં સીમિંગ સ્ટીલ સ્થિર દેખાય છે એનું વર્ણન કરો. એટલે કે ગતિમાં હોવા છતાં સ્થિર લાગે છે. આપણા સ્ટાન્જાની અંદર આ જે પંક્તિ આપેલી છે એ પંક્તિનું એક્સપ્લેનેશન કરવાનું છે, એટલે એના માટે આપણે લખી દઈશું શબ્દ વર્ણવ. જો એ પાંચમા ક્વેશ્ચનનો જવાબ સીમિંગ સ્ટીલ એટલે કે સ્થિર રહેવું, યટ ઇન મોશન ગતિ હોવા છતાં, એનો અર્થ શું થાય? તો મીન્સ ધ રિવર અપિયર્સ ટુ બી મોશનલેસ, નદી ગતિ વગરની દેખાતી હોવા છતાં બટ સ્ટીલ ઇટ ઇઝ ફ્લોઈંગ ક્વિકલી, પણ એ ઝડપથી વહેતી હોય છે. એટલે કે જ્યાં સમાન જગ્યા હોય ત્યાં આપણે ઉપરથી જ્યારે પાણી દેખીએ ત્યારે આપણને એ નદીનું પાણી ગતિ કરતું હોય એવું દેખાતું નથી, પણ વાસ્તવની અંદર એ સખત પૂરજોશની અંદર ગતિ કરતી હોય છે. તો ઇંગ્લિશમાં એનું એક્સપ્લેનેશન આપેલું છે ધ રિવર અપિયર્સ ટુ બી મોશનલેસ બટ સ્ટીલ, પણ છતાં ઇટ ઇઝ ફ્લોઈંગ ક્વિકલી, તે ઝડપથી વહન કરે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણો આ ત્રીજો પેરેગ્રાફ પૂર્ણ થયો. હવે ચોથો પેરેગ્રાફ જોઈએ. ચોથો પેરેગ્રાફ રિવર રિવર એટલાથી સ્ટાર્ટ થાય છે અને એ પૂર્ણ થશે ઇટર્નિટી. ઇટર્નિટી એટલે પેરેગ્રાફ પૂર્ણ થશે. પેરેગ્રાફ નંબર 5 એનો પહેલો પ્રશ્ન છે વેર ડઝ ધ રિવર ડેશ ઇનટુ, નદી ક્યાં ધસીને જાય છે, એટલે કે નદીનું અંત કેટલે છે. જેમ નદીનું મૂળ આપણે જાણતા હતા કે મોટાભાગની નદીઓનું મૂળ શામાં હતું? દ્વીપકલ્પીય નદીઓ હતી અને હિમાલયની નદીઓ હતી. તો આ નદીનું મૂળ એ ક્યાં જઈને સમાય છે, એટલે કે નદી ક્યાં સુધી ધસી જાય છે. પ્રથમ પ્રશ્ન, નદી ક્યાં સુધી
ધસી જાય છે. તો જુઓ એની અંદર વેર ડઝ ધ રિવર ડેશ ઇનટુ, તો ધ રિવર ડઝ આપેલો હતો એટલે સાદો વર્તમાન કાળ હતો, તો એ ક્રિયાપદને આપણે એસ કે યસ પ્રત્યય લગાડીશું. ધ રિવર ડેશ ઇનટુ ધ સી. અહીંયા સેકન્ડ સ્ટાન્જા એટલે કે ફોર્થ સ્ટાન્જાની અંદર સેકન્ડ લાઇનની અંદર શબ્દ આપેલો છે ધ રિવર ડેસીસ ઇનટુ ધ સી. ઓકે ફ્રેન્ડ્સ, બીજો પ્રશ્ન છે ટુ વોટ ઇઝ ધ સી કમ્પેર્ડ? દરિયાની તુલના કોની સાથે કરવામાં આવી છે? દરિયાની તુલના કોની સાથે કરવામાં આવી છે? દરિયાની તુલના કોની સાથે કરવામાં આવી છે? વોટ ઇઝ ધ સી કમ્પેર, એટલે કે દર વખતે નદીની તુલના કરવામાં આવતી હતી. આ ચાર પંક્તિઓની અંદર, ચાર પંક્તિઓને આપણે જાણ્યું કે કવિતાની અંદર જેમ ગુજરાતીમાં ઇંગ્લિશમાં લેસન હોય છે એના પેરેગ્રાફને આપણે શું કહીએ છીએ, મતલબ પેરેગ્રાફ અથવા એક્સ્ટ્રેક્ટ શબ્દ વાપરીએ છીએ. એના બદલામાં કવિતા માટે શબ્દ વપરાશે સ્ટાન્ઝા. તો આપણો પ્રશ્ન એ હતો ટુ વોટ ઇઝ ધ સી કમ્પેર્ડ? તો ધ સી ઇઝ કમ્પેર્ડ ટુ ઇટર્નિટી, અનંતકાળ. ઇટર્નિટી એટલે અનંતકાળ. તો દરિયાની તુલના એ અનંતકાળ સાથે કરવામાં આવેલી છે કે ક્યારે એનો અંત આવતો નથી. ચોથો પ્રશ્ન, વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ સી ટુ ઇટર્નિટી? શા માટે કવિ એ દરિયાની તુલના અનંતકાળ સાથે કરે છે? આનો સીધો જવાબ આપેલો નથી, આપણે સમજી અને આનો આન્સર લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો પ્રશ્ન શું છે? પહેલા, શા માટે કવિ દરિયાની તુલના અનંતકાળ સાથે કરે છે? આપણે આમાં જોયું હતું બીજા પ્રશ્નમાં કે દરિયાની તુલના શાના સાથે કરી છે, તો આપણે જાણ્યું ઇટર્નિટી એટલે કે અનંતકાળ સાથે કરી છે. પછી પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે કવિએ દરિયાની તુલના અનંતકાળ સાથે શા માટે કરી? તો એનો આન્સર જોઈએ. ધ પોએટ કમ્પેર્ડ ધ સી ટુ ધ ઇટર્નિટી બીકોઝ, કવિએ દરિયાની તુલના એ અનંતકાળ સાથે કરી છે કારણ કે ધ ડેપ્થ ઓફ ધ સી કેન નેવર બી મેઝર્ડ, દરિયાની ઊંડાઈ ક્યારેય માપી શકાતી નથી. એન્ડ ઇટ કીપ્સ ઇન ફ્લોઈંગ એન્ડલેસલી, તે અંત ના હોય એટલે સુધી ફ્લોઈંગ એટલે વહેતો રહે છે. એટલા માટે આ નદીને ઇટર્નિટી અનંતકાળ સાથે સરખાવેલી છે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન, ફકરામાં દર્શાવેલા લયબદ્ધ શબ્દો જણાવો. ફકરામાં દર્શાવેલા લયબદ્ધ શબ્દો જણાવો. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇનટુ ધ સ્ટાન્જા. તો રાઉન્ડેડ અને સાઉન્ડેડ એ આ ફકરામાં દર્શાવેલા બે રાઇમિંગ વર્ડ્સ છે. તો મિત્રો આ રાઇટ ડાઉન કરી લો. આપણી પ્રથમ કવિતાના જે બે પેરેગ્રાફ બાકી હતા એના ક્વેશ્ચનનું ટ્રાન્સલેશન.
મિત્રો આજે ચલાવેલા બંને પેરેગ્રાફના પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે. નેક્સ્ટ ટાઈમ આપણે સેકન્ડ પોએમ ચલાવવાના છીએ, જેનું નામ છે ધ યુઝફુલ પ્લાવ, ઉપયોગી હળ. આ પોએમ મૂકવાનું મેઇન રીઝન, આપણી સેકન્ડ પોએમની વાત કરી રહ્યો છું, તો એનું મેઇન રીઝન એ છે કે ભારતની સંસ્કૃતિ એ ખેતી આધારિત વિકાસ પામેલી છે. એટલે કે અત્યારે હાલના યુગમાં આપણે સારી રીતે જાણીએ છીએ કે આ કોરોનાના કપરા સમયની અંદર સિટીઓમાં, મોટા મોટા મહાનગરોમાં વસવાટ કરતા લોકો પોતાના ગામડા તરફ વળ્યા છે. એટલે કે ગ્રામ્ય વિસ્તાર એ એટમોસ્ફિયરની દ્રષ્ટિએ, રહેણીકરણીની દ્રષ્ટિએ, સ્વભાવની દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ સ્થળ એટલે કે સ્વર્ગ માનવામાં આવે છે. એક નાનકડું ગામડું જે શહેરો કરતાં સ્વર્ગ માનવામાં આવે છે. અત્યારે હાલ સિટીની અંદર આપણે જે ઘરની અંદર રહેતા હોય તો એ ફ્લેટની અંદર 100 કે 200 ફ્લેટ હોય, મતલબ એક ફ્લેટમાં એટલા ઘરો હોય તો એ ફ્લેટમાં કયા ઘરમાં કોણ રહે છે એ આપણે સારી રીતે જાણતા હોતા નથી. પણ એક ગામડામાં વિવિધ જ્ઞાતિના લોકો વસવાટ કરતા હોવા છતાં, મતલબ કે ગામડાના કૂતરાને પણ આપણે સારી રીતે ઓળખતા હોઈએ છીએ. એટલે કે માનવતાની દ્રષ્ટિએ પણ ગામડું શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિનો વિકાસ ગામડાને આધારે થયેલો છે. એટલે કે ગામડાનું મહત્ત્વ આપણે સારી રીતે જાણીએ છીએ. અને આપણે જે વિસ્તારની અંદર વસવાટ કરીએ છીએ એ સંપૂર્ણ ફેસિલિટીથી ભરેલું ગામડું તો ના કહી શકીએ, પણ એક, અને એને શહેર પણ ના કહી શકીએ, એટલે કે મધ્યમ, એટલે કે એક મોટા ગામની અંદર આપણે વસવાટ કરીએ છીએ. એટલે કે કવિ આ કવિતા દ્વારા ગામડાને રહેવા માટેનું એક શ્રેષ્ઠ અને જીવન જીવવા માટેનું એક શ્રેષ્ઠ સ્થળ બતાવે છે. તો આપણે આવતીકાલે આ સેકન્ડ પોએમ ચલાવવાના છીએ. એના દરેકે દરેક સ્પેલિંગ્સ તમે તૈયાર કરજો. બીજું, આપણા જે ઈમેલ હમણાં છેલ્લે ભણાયો, તો હમણાં દર વીકમાં એકવાર, એટલે કે વીકેન્ડમાં સેટરડે સન્ડે તમે એ ઈમેલ એક વખત વાંચવાની પ્રેક્ટિસ રાખો. 3-4 વીક સુધી એ વાંચશો તો એના શબ્દો, એની વાક્ય રચના અને એનું સ્ટ્રક્ચર એટલે કે બંધારણ તમને અનુકૂળ આવી જશે. એટલે કે સરળતાથી તમે એને યાદ રાખી શકશો. થેન્ક યુ.